એક 7 મહિનાનું માસૂમ સ્મિત, માતાના હાથમાં રમતું નાનકડું બાળપણ અને પિતાની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના સપના. પણ વિધિની વક્રતા તો જુઓ, આ ખુશીઓ પર SMA નામની બીમારીનું ગ્રહણ લાગ્યું છે. અમદાવાદના આનંદનગરમાં રહેતા દ્રિશિવ સોનીના શ્વાસ આજે 10 કરોડ રૂપિયાના આંકડા સામે જંગ લડી રહ્યા છે. શું એક બાળકની જિંદગીની કિંમત માત્ર નાણું હોઈ શકે? આવો જાણીએ આ માસૂમની કરુણ કહાની અને એક અપીલ જે દ્રિશિવને નવું જીવન આપી શકે છે. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા સોની પરિવારના ઘરે 7 મહિના પહેલા દીકરાનો જન્મ થયો, જેનું નામ દ્રિશિવ રાખવામાં આવ્યું. દીકરાના જન્મથી આખું ઘર ખુશીઓથી ગુંજી ઉઠ્યું હતું. માતા પિતાના મનમાં અનેક સપનાઓ હતા કે તેમનો લાડકવાયો ક્યારે ઘૂંટણીએ ચાલશે અને ક્યારે આંગળી પકડીને દોડશે. પરંતુ વિધિને કંઈક અલગ જ મંજૂર હતું. જે ઉંમરે બાળકો રમકડાથી રમતા હોય એ ઉંમરે દ્રિશિવ SMA ટાઈપ 1 જેવી અતિ ગંભીર અને રેર બીમારી સામે જંગ લડી રહ્યું છે. એ એવી બીમારી છે જે બાળકોના સ્નાયુઓને ધીરે ધીરે નિર્જીવ બનાવી દે છે. તેને બેસવા કે ચાલવા તો ઠીક, પણ શ્વાસ લેવામાં અને ગળવામાં પણ તકલીફ ઊભી કરે છે. મારે મારા બાબાનું જીવન બચાવવું છે, એના માટે લોકોને અપીલ કરવી છે કે આ જે રેર ડિઝીઝ છે એનું જો એકમાત્ર આપણને સોલ્યુશન ખબર છે કે ચાન્સ ખબર છે કે જેનાથી એનું જીવન બચી શકે છે, તો એના માટે મા બાપ તરીકે અમારી ફરજ છે કે અમારે એને એ અપાવવું છે. તો એના માટે લોકોને અપીલ છે કે બને એટલું મિનિમમ તો મિનિમમ, પણ જે ડોનેશન આપનાથી થઈ શકતું હોય યથાશક્તિથી તો એ અમને આપવા વિનંતી. કોઈ પણ માતા પિતા માટે તેમનું સંતાન આખી દુનિયા હોય છે. દર્શન સોની અને સોનાલીબેન માટે આ રકમ માત્ર એક આંકડો નથી, પણ તેમના પુત્રના શ્વાસની કિંમત છે. 9.5 કરોડનું એક ઇન્જેક્શન દ્રિશિવને નવું જીવન આપી શકે તેમ છે. પરંતુ મધ્યમ વર્ગીય પરિવાર માટે આ રકમ ભેગી કરવી હિમાલય ચડવા સમાન છે. એક બાજુ વાલસોયા દીકરાને પીડામાં જોવાની લાચારી અને બીજી બાજુ આર્થિક તંગી. આ બે ધારી તલવાર વચ્ચે સોની પરિવાર આજે ભાંગી પડ્યો છે અને આશાભરી નજરે સમગ્ર ગુજરાતના દાતાઓ સામે જોઈ રહ્યો છે. આ એક બહુ જ રેર જેનેટિક ડિઝીઝ છે અને મા બાપ તરીકે અમારા માટે બહુ અઘરું છે. અમે વિચાર્યું નહોતું કે અમારા બાળકને અમે ક્યારે આ રીતના ઇન્ટ્રોડ્યુસ કરશું, અને આ કહેવું પણ અમે મન ઉપર પથ્થર મૂકીને કહી રહ્યા છીએ મા બાપ તરીકે કે અમારે ગમે તેમ કરીને આ બાળકની જિંદગી બચાવી છે અને આ અમારી ફરજ છે કે અમે બને એટલું જલ્દી જે મહેનત થતી હોય એ કરીને એને આ ઇન્જેક્શન અપાઈએ. અને એના માટે તમારા બધાનો સપોર્ટ અને યથાશક્તિ જે બી તમારાથી થતું હોય ડોનેશન, એ બહુ જ અમારા માટે જરૂર છે, જેનાથી આ બાળકની જિંદગી બચી જશે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ગુજરાતીઓ પર કે ગુજરાતના કોઈ સંતાન પર આફત આવી છે ત્યારે લોકોએ પોતાની દરિયાદિલી બતાવી છે. દ્રિશિવ સોનીનો કિસ્સો આજે ફરી આપણી માનવતાની કસોટી કરી રહ્યો છે. કદાચ એક વ્યક્તિ માટે 10 કરોડ આપવા અશક્ય હોય, પણ જો લાખો લોકો પોતપોતાની શક્તિ મુજબ એક નાનકડો ફાળો પણ આપે ને, તો આ અશક્ય કામ સેકન્ડોમાં શક્ય બની શકે છે. ડોક્ટર મોના દેસાઈ જેવા નિષ્ણાતો પણ આ બીમારીની ગંભીરતા સમજાવી રહ્યા છે. જ્યારે આ વસ્તુ બને તો જે જ્ઞાન તંતુઓ એટલે જે સ્નાયુઓ આ જ્ઞાન તંતુઓથી એને સપ્લાય મળતો હોય એ બધા જ સ્નાયુઓ ધીરે ધીરે કામ કરતા બંધ થઈ જાય. એટલે પહેલું તો લોકોમોટિવ ડિસઓર્ડર થાય, એટલે બાળક બેસી ના શકે, ચાલતા ના શીખે. એટલે તમે જેમ કીધું કે આટલા નાના 10 મહિનાના બાળકમાં ડાયગ્નોસિસ થયું છે, તો એ બાળકની મુવમેન્ટ જ પહેલેથી ઓછી થઈ જાય. જે 6 મહિના પછી બાળક બેસતું થાય, તમે એને વોકરમાં મૂકો તો ધીરે ધીરે પકડીને ચાલતું થાય, એ કશું જ આ બાળક કરી ના શકે. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી SMA એ માત્ર એક રોગ નથી, પણ એક એવી કરુણતા છે જે હસતા રમતા બાળકના જીવનને થંભાવી દે છે.
આ બીમારીમાં કરોડરજ્જુના જ્ઞાન તંતુઓ સુકાઈ જાય છે, જેના કારણે મગજ સ્નાયુઓને સંદેશા મોકલી શકતું નથી. પરિણામે બાળક હલનચલન કરવાની શક્તિ ગુમાવે છે અને અંતે શ્વાસ લેવામાં પણ અસમર્થ બને છે. ડોક્ટરોના મતે આ લડાઈ સમય સામેની છે. દૃશ્ય પાસે હજુ આશા છે, બસ ખૂટે છે તો માત્ર આર્થિક સહયોગ. આ ક્યુઆર કોડને સેવ કરી, સ્કેન કરી દૃશ્ય સોનીને મદદ મોકલો. 10 કરોડનો પહાડ તોડવા આપણે સૌએ સહભાગી થવું પડશે. આ લિંક કે ક્યુઆર કોડને તમારા સ્ટેટસ અને ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ મોટા દાતા પણ આ માસૂમની મદદે આવી શકે. તમારી નાની એવી મદદ દૃશ્યને નવું જીવન આપી શકે છે. વીટીવી ન્યૂઝના માધ્યમથી આજે દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે કે દૃશ્યના પિતાના હાથ મજબૂત કરીએ અને આ માસૂમને ફરીથી હસતો ખેલતો જોવા માટે નિમિત્ત બનીએ. કેમેરામેન પરેશ રાજપૂત સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.